નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ રેશન કાર્ડ ધારકોનો. દોસ્તો, આજે વાત કરવાના છીએ રાશન કાર્ડ ને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો. 56 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકો છે તે સરકારના રડારમાં આવી ગયા છે અને આ રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ દોસ્તો પાક્કું બંધ થવાના છે. કોના બંધ થઈ શકે છે? 33 જિલ્લાનું લિસ્ટ કાર્ડ ધારક પાત્રતા સિદ્ધ નહીં કરી શકે તો NFSA નો લાભ બંધ કરાશે. મિત્રો, ગુજરાતના 33 જિલ્લાઓ છે તેમાંથી તેમને લિસ્ટ મેળવી લીધું છે અને કાર્ડ ધારક જે પાત્ર એટલે કે અનાજ મેળવવા પાત્ર નથી એવું સિદ્ધ કરશે નહીં તો તેમના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે. કોનો વારો આવી શકે છે તેની દોસ્તો આપણે અહીંયા માહિતી મેળવવાના છે. તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, વાત કરીશું આજે આપણે રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી થાય તેવા અગત્યના સમાચાર. ગુજરાતમાં રાશન કાર્ડ ચકાસણી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેની અંદર 4 કેટેગરીના લોકોને મફત રાશનથી વંચિત કરવામાં આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાના ઉદ્દેશથી પુરવઠા વિભાગે મોટા પાયે પગલાં શરૂ કર્યા છે. ખાસ કરીને જિલ્લાઓમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવેલા રેશન કાર્ડ ધારકોની પાત્રતાની ચકાસણી તેમજ જે આગળની કાર્યવાહી છે તે તેજ કરવામાં આવી રહી છે. ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો કે રાશન કાર્ડ ધારકો માટે આ અભિયાન દરમિયાન અત્યાર સુધીની અંદર ટોટલ 4584 રાશન કાર્ડ ધારકોને નોટિસ આપી દેવામાં આવે છે. આ માત્ર એક જિલ્લાની વાત કરીએ તો આ લોકોને નોટિસ ફટકારવામાં આવશે. 4584 લોકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ લોકોના રાશન કાર્ડ હવે બંધ થઈ શકે છે. કયા લોકોને રાશન કાર્ડની અંદર નોટિસ ફટકારવામાં આવી છે તો મિત્રો તેની પણ આગળ વાત કરીએ તો કે ચકાસણીમાં એવું સામે આવ્યું છે કે કેટલાય લોકોને સરકારી રાશન મેળવવાની પાત્રતા હોવા છતાં તેઓ તેનાથી વધુ આવક ધરાવે છે. જે લોકોની મિત્રો આવક વધારે છે તેવા લોકો હવે રાશન મેળવી શકશે નહીં. જેની પાસે જમીન વધારે છે, લાંબા સમયથી અનાજનો લાભ લેતા નથી તેવા લોકોના કાર્ડ બંધ થયા છે. તો આપણે કઈ તે 4 કેટેગરી છે તેની વાત કરીએ તો અહીંયા 4 કેટેગરી આપવામાં આવેલ છે. આ 4 કેટેગરીની અંદર આવતા લોકોનું રાશન કાર્ડ રદ થવાનો મોટો ખતરો છે. તેમાંની સૌ પ્રથમ જે કેટેગરી છે તે કે સૌથી વધુ આવક ધરાવતા પરિવારો જેમની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ છે તેઓ પાત્ર નથી ગણાતા છતાં પણ સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે તો તેવા લોકોને હવે અનાજ મળશે નહીં. ત્યાર પછી બીજા નંબર પર વાત કરીએ તો કે 2 એકરથી વધુ જમીન ધરાવનાર જેઓ પાસે મિત્રો 2 એકરથી વધુ જમીન છે તેમની ખેતીમાંથી પૂરતી આવક હોવા છતાં સરકારની આ મફત સહાયનો લાભ મેળવી રહ્યા છે તો તે લોકોને હવે અનાજ મળશે નહીં અને તેમને મિત્રો સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્યાર પછી 3 નંબરની વાત કરીએ તો કે સાયલન્ટ રેશન કાર્ડ ધારકો જેઓ છેલ્લા 6 અથવા તો 12 મહિના સુધી રાશન નથી લીધું તેમને પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે અને તેમનું રાશન કાર્ડ પણ રદ કરવામાં આવશે. અને મિત્રો ચોથા નંબરની જે કેટેગરી છે જેમ કે સૌથી વધુ ટર્નઓવર કરનાર વેપારીઓ જેમની વાર્ષિક ટર્નઓવર 25 લાખથી વધુ હશે તેવા લોકોને પણ રાશન લાયક નથી ગણાતા. ડેટા આધારિત ચકાસણી કરવામાં આ 4 પ્રકારની કેટેગરીમાં જો તમે આવતા હોય તો તમારું નામ પણ મિત્રો રાશન કાર્ડ બંધ થવાનું આખું લિસ્ટ છે તેની અંદર આવી શકે છે. જેમ કે NFSA અને નોન NFSA ની અંદર તમારું રાશન કાર્ડ ફેરવી દેવામાં આવશે એટલે તમને મિત્રો એક પણ લાભ મળશે નહીં. અને આ કામગીરી આવનારો સપ્ટેમ્બર મહિનો એટલે કે મિત્રો આવનારો 9મો મહિનો છે. 9મા મહિનાના અંત સુધીમાં આખી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને જેઓ વાસ્તવમાં જરૂરમંદ છે તેઓને અવરોધ વિના અનાજ મળતું રહે તે દિશામાં કાર્યવાહી ચાલશે. તો દોસ્તો આથી રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યની માહિતી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.